તમારા હાથ ધીમે ધીમે નકામા થઈ રહ્યા છે. સવારે પહેલું ડગલું મૂકતા અસહનીય દુખાવો થાય છે. તમને લાગે છે તમારી ઉંમર થઈ રહી છે, પણ શરીરનો તમારા પર હુમલો છે. આ છે રૂમેટોઇડ આર્થરાઇટિસ. એક મહિલા નીતાબેન, જેનું નામ, 38 વર્ષની ઉંમર, પોતે ઘરે જ રહી ગયા કારણ કે હાથ પગ ચાલતા નહોતા. સવારે હાથની આંગળીઓ લોક થઈ જાય, દુખાવો એટલો કે આંખો ભરી આવે. ઘણા હોસ્પિટલના ચક્કર કાપ્યા, નિદાન ન મળ્યું. આખરે ખબર પડી કે એ કોઈ સામાન્ય ઘટ્યો નહીં, એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર રૂમેટોઇડ આર્થરાઇટિસ છે. હવે આગળ વધતા પહેલાં ચાલો સમજીએ કે આ રોગ છે શું. ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે કે જ્યારે શરીર પોતાને જ દુશ્મન સમજે છે. તમારું જ ઇમ્યુન સિસ્ટમ તમારા જ સાંધા અને સ્નાયુ ઉપર હુમલો કરે છે. તો આના લક્ષણો કેવા? લક્ષણો જેમ કે સવારે સાંધા લોક થઈ જવા, સોજો રહેવો, દુખાવો થવો, તાવ, ઘટતી શક્તિ અને શરીર ધીમે ધીમે નબળું પડે છે. હાથ પગની આંગળીઓ વળવી, આવા બધા લક્ષણો હોય છે. પણ આ રોગ માત્ર શરીરમાં નથી, તે મનથી શરૂ થાય છે. કેટલાક લોકો પોતાને અયોગ્ય, નકામા, તૂટી ગયેલા માને છે. વર્ષોનું અફસોસ, દુઃખ, ઇમોશનલ સ્ટ્રેસ, આ બધું ભરાતું જાય છે. જેમ શરીર પોતાને જ હુમલો કરે છે, એમ મન પણ પોતાને નકારી દે છે. ત્યારે શરૂ થાય છે હલકી હલકી તકલીફ. હું સારો નથી, મારાથી થતું નથી, મારે આ બધું સહન કરવું પડે છે. આ બધી વસ્તુ મેન્ટલ ઓટોઇમ્યુન થિંકિંગ છે, જે ધીરે ધીરે આવી બીમારીઓ તરફ વળે છે. નીતાબેન પણ વર્ષોથી દુઃખ દબાવતા ગયા, પોતાના પરિવાર માટે બધું સહન કરતા ગયા, પણ આખરે પોતે જ તૂટી પડ્યા. આ દુખાવો માત્ર શરીરનો નથી, જીવનશૈલી ખતમ કરી નાખે છે. પણ જ્યારે નીતાબેને પોતાને સ્વીકાર્યા, ત્યારે જ થયો બદલાવ. પણ એક રસ્તો હતો, હોમિયોપેથી. હોમિયોપેથી એક એવી પદ્ધતિ છે જે મન અને શરીરને બંનેને હીલ કરે છે. આખરે નીતાબેનને હવે રસ્તો મળ્યો, હોમિયોપેથી. આખરે હોમિયોપેથીનો સહારો લઈને નીતાબેન પોતાનું કામ કરે છે, સ્કૂટર ચલાવે છે અને હેપીલી તેમની દીકરીને સ્કૂલ લઈ જવાનું ફરજ ભજવે છે. રોગ હજી પણ છે, પણ નીતાબેન જીવે છે, બીમારીથી ડરીને નહીં, સમજદારીથી. જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો આજે જ હોમિયોપેથીનો સહારો લો, કારણ કે હોમિયોપેથી એક માત્ર દવા નથી, તે એક ગાઈડેડ હિલિંગ પ્રોસેસ છે, જે તમારા તન અને મન બંનેને સંતુલિત રાખે છે. એકવાર શરીર અને મન બંને જોડાઈ જાય તો તેનાથી શક્તિશાળી કોઈ ઉપાય નથી. લાઈક કરો જો તમે પણ આવી તકલીફથી પીડાઈ રહ્યા છો. કમેન્ટ કરો જો તમને કોઈ પ્રશ્ન હોય તો. શેર કરો, તમારા એક શેરના કારણે કોઈનું જીવન બદલાઈ શકે છે. અને સબસ્ક્રાઈબ કરો આવા જ રોગ અને હેલ્ધી હિલિંગ વિડીયોઝ માટે. લાસ્ટલી, હું ડૉક્ટર સની, તમારો હેલ્થ કોચ, એક જ વસ્તુ કહેવા માગીશ: તમારા શરીરને દુશ્મન નહીં, મિત્ર બનાવો. થેન્ક યુ.